આ કાયાની માલપા બધું છે બાપ, પણ એ ખીડકીને કોક ખોલે ને તો એમાં ઠાસી ઠાસીને ખડક્યું છે તો ખબર પડે ને ખોલે તો, પણ એ ખીડકી ખોલવા વાળા બહુ ઓછા છે બાપ. અને જે ખોલીને ગયા છે ને એના જ ગુણગાન હું તમે ગાઈ છીએ, હું તમે ગુણગાન એના જ ગાઈ છીએ, જે ખીડકી ખોલીને ગયા છે એના જ. ગુરુ દીક્ષા 5 પ્રકારે મળે. પહેલો પ્રકાર કહું તમને, ગોંડલની બાજુમાં ઘોઘાવદર, ઘોઘાવદરની માલપા દાસી જીવણ થઈ ગયા. ઘોઘાવદરમાં દાસી જીવણ થઈ ગયા. એના શિષ્ય ગોંડલની બાજુમાં કોટડા સાંગાણીના, ત્યાંથી બેન દંપતી બે પતિ પત્ની બે ગુરુ પૂનમ કરવા આવ્યા ઘોઘાવદર. 2 દિવસ રોકાણા, સેવા બહુ કરી, ગુરુ પૂનમ પૂરી થઈ ગઈ. અને એ પતિ પત્ની બે ગુરુ પાસે રજા લેવા ગયા. ગુરુ મહારાજ અમે હવે જાય એમ કઈ દંડવત પ્રણામ હજી પગમાં કરવા જાય ન જાય. દીકરીને આંખમાંથી આહુડા પડી ગયા. જીવણ સાહેબની નજર દીકરીના મુખ માથે ગઈ. દીકરી, હા બાપા, તમે 2 દી રોકાણા, તમે બહુ સેવા કરી, બધું હાસું, કોઈએ કઈ કીધું તને? કઈ તકલીફ પડી? તારી આંખીમાંથી આહુડા કેમ પડી ગયા? દીકરીએ કેવો જવાબ આપ્યો તમે સાંભળો ને બેનું, તો એની માથે વિચાર કરવા જેવો કે બાપુ મારી આંખીમાંથી આહુડા પડી ગયા, તમે મારા ગુરુ છો, તમે મારા ભગવાન છો, મારી તનકી જાણો, મારા મનકી જાણો. મારે તમને કહેવાનું હોય કે મારી આંખમાં કેમ આહુડા પડી ગયા? અને જીવન બોલ્યા, મારા દીકરા ત્યાં ટાઈમ જોઈ લોગ જોઈને હથોડીનો ઘા મારી દીધો, ઘણનો ઘા માર્યો, પણ કાંઈ વાંધો નહીં દીકરી, જા બાપ, આજથી 9મા મહિને તારા ઘરે દીકરીઓ થાય ને બાપ, તો માનજે આ જીવન આવ્યો તારા ઘરે. જા. વાત તો એટલી જ છે ને, તાર દીકરીઓ નથી. ગુરુ બોલ્યા, દીકરીએ બોલને દડો ઝીલીને કાયમ રોપી દીધું. નક્કી થઈ ગયું, મારા ગુરુ બોલ્યા કોઈ દે મિથ્યા ન થાય. મારે દીકરીઓ નથી ને, હું મારા ઘરે દીકરીઓ જ થાય. દીકરીને દઢ વિશ્વાસ બેહી ગયો અને બે માણા ભાગ્યા. હજી ઝાંપે પોગે ન પોગે જીવણે હાકલો મારીને પાછા બોલાવ્યા, એ પાછા આવો. કે બોલો બાપા, તને દીકરી નક્કી થઈ ગયું ને કે મારા ઘરે દીકરીઓ થશે? એમ કે હા બાપા, તમે મારા ગુરુ છો, તમે મારા ભગવાન છો, તમે બોલો એ મિથ્યા ન થાય, મારે અમે દીકરીઓ થશે. પણ આ તારા ઘરવાળાને પૂછ, દાઢી મૂછવાળાને, એને વિશ્વાસ નથી. અને ભાઈ કે તને વિશ્વાસ નથી ને? કે બાપા એમ ડાયરેક્ટ બોલે તો થોડો દીકરો થઈ જાય. કે મને વિશ્વાસ નથી, થોડો નથી ને? કે ના ના. અને દાઢી મૂછવાળા લગભગ બધા એમ જ હોય. હા, લગભગ એમ હોય. એને હટ એ વિશ્વાસના ઘરમાં હટ ન આવે, કારણ કે એમાં હું નામનો કોંટો વધારે પડતો પીડ્યો હોય. હું નામનો કોંટો વધારે પડતો પીડ્યો હોય. અને તે માતાજી છે ને બધું બાપાના ઘરે હોય તો ભલે, હાહરાના ઘરે હોય તો ધીમે ધીમે સહન કરતા શીખી ગયા હો ને, એટલે થોડું જાજુ લેટ ગો કરો. એમ ન કરવી. અમારા હુંનો કોંટો વધારે હોય કે અમે હાહરે જવાનું હોય ને, તમારે તો પાછું બીજા ઘરે જવાનું. બાપ, તમારે તમારું ઘર મેકીને બીજા ઘરે જવાનું છે. અને અમારે દીના એ ઘરે, એટલે હું નામનો કોંટો પાછો ન પડે. અને જીવન બોલ્યા કે તારા ઘરે દીકરો થશે એટલું નહીં બાપ, પણ જન્મતાની વેત ડાબા ગાલે લાખ આવે ને તો માનજે આ જીવન તારા ઘરે આવ્યો. અને 9 મહિના થયા, દીકરાનો જન્મ થયો. કાળી લાખ હોતો દીકરો જન્મ્યો. એનું નામ પડ્યું વશરામ સાહેબ. કોટડા સાંગાણીની મારી પાસે જાજો કોક આજની તારીખમાં. એના કેટલાય પદ સાક્ષી પૂરે છે. હરઠી કરું મારા હરિગુરુ સંત, એ ગગન ગરજે આરતી. સંતોએ એ સાખ્યા એના સ્વાદ, ગગન ગરજે આરતી. આ વશરામ સાહેબની આરતી. આ ગુરુ બોલ્યા અને બની ગયું, થઈ ગયું.
આને ગુરુ દીક્ષા કહેવાય, આને ગુરુ દીક્ષા કહેવાય. અરે ગુરુ મારે ને તોય